ગુનાખોરી માટે બદનામ રાજકોટના જંગલેશ્વરમાં ગેરકાયદે દબાણોનો સફાયો, આશરો છીનવાતા અનેક લોકો ધ્રુસકે રડ્યા। જે ગુનાખોરી માટે બદનામ છે, જ્યાં ડ્રગ્સ પેડલરોનો વસવાટ છે, 10 વર્ષમાં 4 હત્યા અને 3 હત્યાનો પ્રયાસ અને 61 હથિયારો જ્યાંથી મળ્યા, તે ગુનેગારોના એપી સેન્ટર સમાન જંગલેશ્વર વિસ્તારમાં ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન હાથ ધરાયું। 64થી વધુ જેસીબી, 7 હિટાચી, 38 ગેસ કટર, 90 ટ્રેક્ટર, 50 ટ્રેક્ટર બ્રેકર, 14 ડમ્પર, 260થી વધુ મશીનો અને હજારો મજૂરો સાથે 2500 પોલીસ જવાનો અને પોલીસના ધાડે ઉતારી રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સવારથી જ મહા ડિમોલિશન અભિયાન શરૂ કરાયું। સાંજ સુધીમાં તો પોણા ભાગના જંગલેશ્વરનો સફાયો કરી નાખવામાં આવ્યો। 1489થી વધુ ગેરકાયદે મિલકતો પર બુલડોઝર વહેલી સવારથી હથોડો ચલાવવામાં આવ્યો। 7 ઝોનમાં ચાલતી કામગીરી દરમિયાન અનેક મકાનોને કડડફૂસ કરી જમીનદોસ્ત કરાયા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર વિસ્તારમાં બુલડોઝર ધણધણતા જાણે આખો વિસ્તાર ખંડેરમાં પરિવર્તિત થઈ ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। જ્યાં જ્યાં નજર કરો ત્યાં કાટમાળના ઢગલા અને જમીનદોસ્ત થયેલા આશિયાના જોવા મળ્યા। ગીચ કહેવાતો વિસ્તાર ખુલ્લો લાગવા લાગ્યો। આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહાનગરપાલિકા દ્વારા વિશેષ કંટ્રોલ રૂમ દ્વારા કામગીરીનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। 25 ડ્રોન કેમેરા અને 30 વોકી ટોકી સેટ દ્વારા સ્થળ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। તો સાથે જ સ્થળ ઉપર ફાયર બ્રિગેડની ટીમ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ, મેડિકલ ઇમરજન્સીની ટીમ પણ સ્થળ ઉપર રાખવામાં આવી। સૂર્યાસ્ત સુધી કામગીરી ચાલી હતી। ફરી આવતીકાલે સવારે સૂર્યોદય થતાં જ 7:30 વાગ્યાથી કામગીરી શરૂ થશે। બીજી તરફ ગેરકાયદેસર દબાણોની સાથે સાથે 12 જેટલા ધાર્મિક દબાણ પર દૂર કરવામાં આવ્યા। જંગલેશ્વર વિસ્તારમાં છેલ્લા 80 વર્ષથી વિદ્યમાન ગંગેશ્વર મહાદેવ મંદિરને પણ મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યું। ત્યારે ગંગેશ્વર મહાદેવ મંદિર મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવે તે પૂર્વે જ શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ શિવલિંગની ચાલન વિધિ કરવામાં આવી હતી। ચાલન વિધિ અંતર્ગત શિવલિંગમાં રહેલ દેવ તત્વને કળશમાં સ્થાપિત કરવામાં આવ્યા હતા। ઐતિહાસિક ડિમોલિશન વચ્ચે કેટલાક લાગણીસભર અને હૃદયદ્રાવક દ્રશ્યો પણ જોવા મળ્યા। જે ઘરમાં લોકો વર્ષોથી રહેતા હતા, જે ઘરમાં મોટા થયા, તે જ મકાનો તેની નજર સામે તૂટતા ગમગીનીભર્યું વાતાવરણ સર્જાયું। ઘર તૂટી જતા હવે ક્યાં રહેવો જવું તે સવાલ ઊભો થયો। અનેક લોકો છત વગરના થઈ ગયા। જંગલેશ્વરમાં આશરો છીનવાતા આશા ખોઈ બેઠેલા લોકોની આંખોમાં આંસુ નીકળી ગયા હતા। તેમના ચહેરા પર ભવિષ્યની ચિંતા અને લાચારી સ્પષ્ટ દેખાઈ રહી હતી। તો લોકોએ ઘર ખાલી કરતા પહેલા દિવાલો પર ઇમોશનલ લખાણો અને રડતા ઇમોજી ચિત્રી પોતાના દુઃખની અભિવ્યક્તિ પણ કરી હતી।